ભાણવડમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે વિશાળ રેલી પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં ખાતરની અછત ન જોઈતું હોવા છતાં ફરજિયાતપણે નેનો યુરિયાનો ઉપયોગ, અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન માટે યોગ્ય વળતર ચૂકવવા અને ફાર્મર રજિસ્ટ્રેશનમાં થતી મુશ્કેલીઓને લઈને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। એ જ સમજાતું નથી, સીધને આવું થાય છે, ફૂલો ડૂબી જાય છે અને પથરા તરી જાય છે। આ પરિસ્થિતિ ખેડૂતની છે। ખેડૂતને બચાવો તો દેશ બચશે, ખાલી વાતોના વાળાથી કાંઈ ના આવે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને યુરિયા વિક્રેતાઓ દ્વારા જે જબરજસ્તી નેનો યુરિયા બોટલ તેમજ અન્ય બિનજરૂરી ખાતર DAP સાથે ફરજિયાત કરવામાં આવેલું છે, એના અનુસંધાને ભાણવડ આમ આદમી પાર્ટીએ 1 મહિના પહેલાં આવેદનપત્ર આપેલું હતું કે આ વસ્તુ બંધ કરાવો। આજે 1 મહિના 1.5 મહિના જેવું થઈ ગયું, પણ હજી સુધીમાં આ કાર્યવાહી બિલકુલ બંધ નથી થઈ। તો એના અનુસંધાને આજરોજ અમે આમ આદમી પાર્ટી ભાણવડ તેમજ તાલુકા દ્વારા આવેદનપત્ર નહીં પણ એક રોડ શો કાર્યક્રમ કરી અને એક પ્રજાને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ કરી અને અત્યારે હવે અમે મામલતદારશ્રીને ફરીથી આવેદનપત્ર આપીએ છીએ કે આ બધી પ્રવૃત્તિ તાત્કાલિકના ધોરણે અટકાવવામાં આવે અને જો આ કરવામાં નહીં આવે તો આના આગામી દિવસોમાં અમારા દ્વારા વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે। ભાજપ સરકારની ખોટી નીતિના કારણે ભટકાવવું અને લટકાવવાની જે નીતિ છે ને સાથે ભટકાવવું, અત્યારે જે ખેડૂતો હેરાન થઈ રહી છે અને ન જોઈતા ખાતરો નેનો યુરિયા અને બીજા અન્ય ખાતરો ભટકાવવામાં આવી રહ્યા છે, તેના અનુસંધાને આજે ભાણવડ ખાતે રેલી રોડ શો કરવામાં આવ્યો અને મામલતદારશ્રીને આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે રાખીને આવેદનપત્ર આપ્યું છે। તો વહેલામાં વહેલી તકે ખેડૂતોને યુરિયાનો જથ્થો ભાણવડ તાલુકામાં આપવામાં આવે અને ખેડૂતોને જે ઉત્પાદન કરવાનું છે તો એના જવાબદાર અત્યારે સરકાર જ બનશે અને અત્યારે એટલા હેરાન પરેશાન થઈ ગયા છે, તો સરકાર ખેડૂતોની વેદના જોવે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને ન્યાય કરે અને ખાતાનો જથ્થો પૂરો પાડવામાં આવે।